હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો વ્લોગની શરૂઆત થઈ છે ગોડાઉનથી, કેમ કે ગોડાઉનમાં જોવા આવ્યો છું. અમુક માલ મટીરિયલ પતી ગયું છે, તો અહીં અમુક વસ્તુ મગાવી છે, તો બીજું કાંઈ ઘટતું નથી ને, તો હાઈરે એ લેતો આવ. બધું સ્ટોક નથી આમ પડ્યો હે. હજી અમુક વસ્તુ આ ડિસ્પેચ કરવાના છે. આમાં ઘણા બધા પાર્સલ છે. હજી એક કોથરો ભરાવાનો છે. એ ડિસ્પેચ થઈ જાય આજના કુરિયર, કેમ કે આ કાલ રાત્રે અમે કીધું ને કેવલ ને બિંદુ ને બધા આવ્યા હતા, તો હેલ્પ કરાવી હતી, તો એ બધા થઈ ગયા. અહીંયા હું અહીંની સ્ટેટસ આ બાજુનું અહીંયા બધું એમને પડ્યું છે. ને આજે આઈ થિંક એને મશીન આવી જવું જોઈએ. મશીન આજે આવી જાય ને તો બાકીનું જે શેમ્પુ બનેલું છે ને એ પેક થઈ જાય, ભરાઈ જાય. હાલો પેલા હું ને પપ્પા આવે છે, તો બે જો ટક ટક બધું પગમાં ચોટે, તો હું ને પપ્પા બે લઈ આવી માલ મટીરિયલ ને બધું. તો પછી પાછળ ને આજે ઘણા બધા બીજા કામ છે. બીજા કામ એટલે મારું કામ છે, પપ્પાનું કામ છે, ને મમ્મીને અમારે ત્રણેય જવાનું છે. એટલે ખુશી આરસીને સાચવશે ને અમે ત્રણેય કામ પતાવી આવશું. એ પછી આગળ તમને વ્લોગમાં કહી કે શું કામ છે. પહેલાં આ કામ પતાવી આવ. કીધું તું એમ અમે બેંકમાં જવાનું હતું મારે, મમ્મીને ને પપ્પાને ત્રણેયને. તો બેંકમાં બપોર ના ગયા હતા, તો હાંજ પડી ગઈ. બધું કામ પતાવ્યું ને, કેમ કે બેંકમાં ગયા, અહીંયાથી એક વકીલ પાસે ગયા, તો બધું એટલે એ પ્રોસેસિંગ હતી એ બધી પતી ગઈ હવે ફાઇનલી. ને જો બધું મટીરિયલ લઈ આવ્યો એવી રીતે કીધું, એવી રીતે લીમડો ખુશીએ ઘરે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી જય માતાજી. ખુશી ઘરે હતી, તો ખુશીએ ઘરે બધોય લીમડો એને બીટી રાખ્યો. એમાં એવું હતું, આરસી સૂતો તો ને, તમે લાવ ઈચકા નાખતા હે બધો લીમડો પેલા ઓલો કરી નાખો, ડાળખામાંથી છૂટો પડે અમે, અને પછી હે ને એને ધોઈ પછી સૂકવી દઈ. તો સુકાઈ જાય ને, તો આજે હેર ઓઇલ છે ને બનાવવાનું છે રાત્રે, તો બની જાય. અમે લીમડો હે ને મગાવડાવી લઈ. એ બધા તોડીને જાળેથી તોડીને આપીને જાય, ને પછી એમાંથી ડાળખા કાઢવાના હોય. બરાબર ને ખુશી? સાફ થઈ કર્યો હોય ને, ધોયો હોય ને, એટલે બધું ધોવાઈ જાય. હા, ધૂળ હરખું ફૂકાઈ જાય ને, તો પછી નાખવા થાય તેલમાં. નાખી મેં કીધું એટલે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ આરસી. જય શ્રી કૃષ્ણ કહી દે. એને તો મારી પાસે હવે અત્યારે તારા આગળ કરશે, તારા આગળ કરશે. આપણે આયા આવતો ટાટા આયા આવતો. જો આરસી આમ જો, જય શ્રી કૃષ્ણ કર બધાને. કરો જય શ્રી કૃષ્ણ. અરે વાહ, સરસ હો. હર હર મહાદેવ. સરસ. શ્રી રામ, જય રામ. હાલો શ્રી રામ. કાગો લઈ ગયો. કાગો ક્યાં લઈ ગયો? લઈ જાય. કાગો હું લઈ જાય? કાગો લઈ ગયો. તારી ચોટી ક્યાં? તારી ચોટી જો હાટ કાગો લઈ ગયો. જો કાગો લઈ ગયો. એને ખબર તમે એમ કાગો લઈ જાય એમ થોડું હાલે કીએ, એમ થોડું કાગો લઈ જાય કે શું મને આપો. આ મને આપશે. મને તો બધી વસ્તુ આપી દે, કોઈને ન હોય કે હું કહું આશી મને આપી દે એટલે ફટ દઈને આપી દે. શું ક્યાં જવું છે? બધું કરી નકર બીજે કે આમ સીધી ગાડી નો હાલે, અહીંયાથી આમ જ હાલતી હોય ગાડી. આઈલી ગાડી આમ. આજે શું છે રસોઈમાં મેડમ? આજે છે ગવાર. ઓકે, ગવાર બટેકા. કાંઈ વાંધો નહીં. સરસ. લ્યો. ને ગઈકાલે વ્લોગમાં એક કોમેન્ટ હતી કે તમે ત્રણેય ટાઈમની રસોઈમાં હું ખાવો બતાવજો કે 3 ટાઈમ. એમાં અમે બતાવી છીએ. મોસ્ટ ઓફ સવારના નાસ્તામાં ઘણી વાર છે ને મારું ખુશીનું સ્કીપ હોય ન હોય એવું હોય. અમાર બેનું ખાતું એવું. બરોબર ને ખુશી? સવારના નાસ્તામાં ઘણી વાર થઈ જાય. સવારનો નાસ્તો કરતા જ નથી, હું ને આસી થાવ. હા, કોક વાર કરી એમ કાંઈ સ્કીપ હોય વધારે પડતો તો. એટલે મમ્મી ને પપ્પાનો સવારનો નાસ્તો ફિક્સ હોય. એ સવારે ભાખરી ને ચા. મમ્મી પપ્પાને દરરોજનું ફિક્સ. બાકી ઘરમાં પપ્પાને કોક વાર ખારી હોય તો ખારી ખાય કાં ચા ખાય, એવી રીતે કાંઈ પણ નાસ્તો હાલે. બાકી બપોરના મેનુમાં અમારે દરરોજ 365 દિવસ ગમે તેવું કાંઈ પણ હોય, ફિક્સ એક વસ્તુ હોય જ
રોટલી શાક દાળ ભાત 365 દિવસ એના માટે એમાં પછી બહાર જવાનું હોય તો એ ન ગણતા એ બધું આવી ગયું એટલે મૂળ રેગ્યુલરમાં બધાય દિવસે ને અમારે રોટલી શાક દાળ ભાત આટલી વસ્તુ તો બને બાકી છાશ અમારે આવે બપોરે કોઈ દિવસ છે ને કઈ નવીન આઈટમ અમે નો અમારે મોસ્ટ પણ ઓફ બપોરે તો obviously હા, નો બને. સાંજે નવીન હોય પણ બપોરે તો અમારે ફિક્સ જ હોય હમ કે ગમે એવું હોય બહાર ગયા હોય કે કદાચ તમે સવારે ક્યાંક ગયા હોય ને તો બપોરે દાળ ભાત ફરજિયાત તમારા ઘરમાં જોઈ. હવે અત્યારે જો ગવાર કરી નાખશું આ બે કારેલા મમ્મી લઈ આવ્યા હે હમ તો આનો કરી નાખશું પછી કાલ પરમદી જ્યારે યુઝ થાય ત્યારે આ કાચા ટમેટા લઈ આવ્યા હે આશીષને કાચા ટમેટા બહુ ભાવે કાચા ટમેટાનું શાક તો આ કાચા ટમેટાનું થઈ જશે બાકી લીંબુ તો યુઝ થયા કરે હા થઈ જાય મારે છે ને ઓલું લેવું છે શું પણ હવે ઈ નવા ઘરે જ હું લઈ લઈશ એમ અત્યારે છે તો ખરી અમે સ્ટોરેજ ઓલા બોક્સ બધી શાકભાજી મૂકવાના પણ એમાં છે ને ઓલી કાપડની ઓલી આવે થેલી છે આવે, આખી હા, થેલી. હા. તો મેં કીધું મને હે ને જો ધ્યાન આવશે ને તો હું કાપડની બધી લઈ આવીશ તો શાકભાજી એમાં હે ને સરસ રહે એમ કાઈ નહીં હાલો હવે બનાવીને કરી નાખી ગવાર બટેકાનું શાક ભાખરી રોટલી દૂધ અને ચા છે હાલના શેકેલા શક્કરિયા આજ ખવાય છે પણ કાલે શેકેલા રાખ્યા ને પછી હે ને ટાઈમ જ ન રહ્યો ખરેખર કહું તો ખાવાનું બધી આમ તેમ વસ્તુ ઓલું ને એમાં ને એમાં ભૂલાઈ જ ગયું ને રાત્રે પછી ગોડાઉનમાં કામ હતું બ્રાન્ડ શૂટ કર્યું પછી ગોડાઉનમાં ગયા એમાં અને એમાં ને એમાં વહી ગયા હા તો આજે ખાવું કાંઈ વાંધો નહીં થાય એવું હાલો બધાય શક્કરિયા ખાવા પછી આ એવી વસ્તુ છે હાથ બગડે તો પછી આરસી હોય ને ત્યારે ન ખાઈ શકી કારણ કે તે રૂમમાં રમે છે ને તો મમ્મી ખવાઈ જાય તો ખવાય છે હમ નકર ઈ પછી એમ કે મને આપ ને પછી એને આગો કરવામાં જાય ને બધું બગડે આ ઈ એને ચૂંદો આજે કરવો તમે હોય ગયા ને ત્યારે મને એમ હતું લાવ લીમડોની થઈ ગયું હે ને હમ. તો શક્કરિયા બેઠી બેઠી ખાઈ લઉં નકર હે ને આ શક્કરિયા એમને એમ હે ને પડ્યા રહેશે ને પછી મારા સિવાય કોઈ નથી ખાતું પાછા શીરો ખાય ખાલી શક્કરિયા કોઈ ન ખાય એ તો એમ જ હોય હું ખાઉં પણ મારે મોસ્ટ ઓફ ટાઈમ બહુ ઓછી હોય કાંઈ નહીં ચલો એમાં શું હોય ખાવામાં અમારા શેડ્યુલમાં હોમ તો ફિક્સ હોય જ બધાને ખાવાનું કીધું કે સવારમાં નાસ્તો કરી રહ્યો હોય મમ્મી ને પપ્પાએ અમારી બેનનો હોય બપોરે હરખી રીતનું બે જમી લઈ પછી કંઈક ચટર પટર સાંજે કંઈક નાસ્તો કરવો હોય તો સાંજે નાસ્તો બાકી રાતે જમવાનું ફિક્સ કે આવી રીતે કંઈક શક્કરિયા કે એવું કંઈક ખવાઈ જાય રાતે કંઈક નવીન આઈટમ બની હોય તો નવીન આઈટમ બાકી મમ્મી મને રેગ્યુલર કહેતા ચા ને હતા. ભાખરી તો બને જ મંચુરિયન ખાવું હે ઈ કે હમ પણ તું ઘરે બનાવ ને તો ઈ તો કે. હાલો તો બનાવી નાખી એકાદ દી બનાવી નાખી મંચુરિયન ઘરે હા બાકી અમારું ખાવાનું શેડ્યુલ કીધું ને એવી રીતે ફિક્સ જ હોય અમે બહારનું ખાઈ પણ ઘરનું વધારે ખાવાનું હોય બે વાર ચાલુ જ હોય અમારે મારે બહારનું જોઈ હમ બધાની કોમેન્ટ આવી હતી તમે બહારનું વધારે ખાવું હોય એવું નથી એવું તમને દેખાય કે ના માટે કે તમે બહારનું ખાઈ એવું બાકી ઘણા ટાઈમ પછી એવી રીતે એમ બહારનું ખાતા હોય નાસ્તામાં હાલતું જ હોય અમારે પાણીપુરી ને એવું તો ખવાતું જ હોય એવું તો ડેઈલી લાઈફમાં હું તો કહું ને હું અમુક ટાઈમે એવો ટેવ હતી મને 365 દિવસ મેં પાણીપુરી ખાધી છે એવો ટાઈમ હતો હું દરરોજ પાણીપુરી ખાતો મને પાણીપુરીનો ને હા વસ્તુ ઈ હે કે શું હોય કે બધું કામકાજ બહારના હોય આ તે હોય એટલે નાસ્તો થઈ જ જાય રહેવાય જ નહીં એટલે નાસ્તો થઈ જ જાય નાસ્તા વગર હાલે જ નહીં એના જેવું હે આ તો બાકી આશીષને તો ભાખરી જોઈએ ધોઈ આશીષે ગમે એવું ખાતું હોય આશીષને ભાખરી જોઈએ મારે ન જોઈએ પછી હું બહારનું ખાઉં ને ગમે એટલું ખાતું હોય મેં રાતે મારી દરરોજ ભાખરી બને દરરોજ રાતે મેં સાંજે નાસ્તો કરી લીધો હોય ને ભૂલથી વધારે તો હું રાતે લેટ નાઇટે મને ખાવા જોઈએ ઘણાને એવો ટેવ હોય કે લેટ નાઇટ ન ખાય મારી તો ટેવ છે કે હું ગમે ત્યારે મારી નહીં મારી મમ્મીની ખુશીની અમારા ઘરમાં બધાયની ટેવ હોય કે અમને રાત્રે ખાવા જોઈએ રાત્રે ભૂખ્યા પેટે હું હુઈ ન શકું હું ભૂખ્યા પેટે સવારથી લઈને રાત સુધી ભૂખ્યા પેટે કામય કરી શકું પણ ભૂખ્યા પેટે હુઈ ન શકું નાસ્તો તો મારે રાતે જોઈએ ના ઘણાને ભૂખ્યા એમ રીએ ઘણા હાઈન પડે પછી એકવાર ખાઈ લે પછી નો ખાય ને એવું ડાયટિંગ કરતા અલગ હે ને બધાય મને કોમેન્ટ કરે કે તમે ડાયટિંગ શું કરો જો હું કાંઈ ડાયટિંગ નથી કરતી અમે તો મન ભરીને ખાઈ મન ભરીને ખાઈ પણ એમાં શું હોય ભાગાદોડીના લીધે વેટ લોસ થઈ ગયું છે મારું જે ઇન્સ્ટામાં કોમેન્ટ કરે છે કાલે કોમેન્ટ આવી હતી યુટ્યુબમાં તો બસ ઈ જ છે કે વેટ લોસ ની ટિપ્સ આપો
ભાગા દોડીના હિસાબે બાકી કાંઈ હું છે ને કરતી જ નથી. જો સક્કરિયા ખાવું તમારી હાથ. જમીને અત્યારે ફ્રી થયા અને ઘરમાં જોવો તમે કચરો, આમ નીચે કચરો થઈ ગયો હે. અડધો આરસીવે કર્યો અને અડધો અમારા કામે કર્યો. હે ખુશી? હા એવું જ. હવે કચરા પોતા કરી નાખી બધે પછી જઈશું ગોડાઉનમાં. હમ યસ. ને ફાઇનલી આજે મશીન આવી ગયું છે શેમ્પૂ ભરવાનું. તો એને હજી જેવું આવ્યું ને એવું આખું બોક્સ એમનેમ જ રાખી દીધું. મેં કીધું પછી જઈને ને એને ઓપન કરશું કેવું છે. અમે વિડીયોમાં ને એમાં તો જોયું હતું એમને, અમે જેમની પાસે લીધું એમને અમને વિડીયો મોકલ્યો હતો પણ અમે પર્સનલી તો નથી જોયું, આખું જોયું નથી. હવે જઈને ઓપન કરીને પછી જોઈ. બરાબર ને? બરાબર. હજી તો સેટ કરી લીધી કા પપ્પા? પપ્પાએ એક નાનકડી નીંદર કરી લીધી હો. પપ્પા સોફે બેઠા ને એટલે પપ્પા નીંદર આવે છે. હા એવું નહીં અત્યારે પહેલાથી ટેવ છે ને આજની નહીં, પહેલાથી. હું અમે ઓલા જૂના ઘરે રહેતા તો અહીંયા પપ્પા બેઠા ખુરશીમાં બેઠા ટીવી જોતો હોય તો ખુરશીમાં બેઠા હોઈ જાય. નીંદર કરી લઈએ એકાદી. અરસી તું કરેશ કે નહીં નીંદર એવી નાની? હે કોણ કરે નીંદર? કોણ કરે? હા એને હાવેણી એની મમ્મી હાવેણી વાળી એને જ કહી હો આવી. હાવેણી કેવી કરી નાખી જો. આવી કરી નાખી. આ જો હાવેણીની હાલત એની. એના હાથમાં આવે એટલે હાવેણી પછી બોલું અમારું ઊભું મોફે ને તો ઈ આમ દેખાય નથી એટલે એને ખેંચી પછી આમ બેઠો કરતો હોય. એય એવું કરેશ? હજી જાવું હે તો નથી જાવું હો. આરસીવ આપણે બાબા જવું છે? હા એમ ઇન્ટર નહીં, બાબા જવાનું તો ખબર પડી જાય. ને બધાએ કીધું કે આરસીવ ને તે ઓલી ટેવ ન પાડતા રાતે જાગવાની ગમાડવાની. તો અમે એવી ટેવ નથી પડી. એક જ દિવસ એવરીથી જાગ્યો ને અચાનક ઉઠી ગયો. નકર અમે હા એના ટાઈમે હુઈ જ જાય મમ્મી. હુઈ જ જાય. અસલ મજાનો અત્યારે બહાર જવું હે. બહાર જવું હે ક્યાં જાવ? હાલ લઈ જાવ. હમણાં જાય આપણે બધાય જાય. આપણે હમણાં જાય હો. ઈ જાય છે ને જોઈજો. હાલ આપણે જાય. મને કઈ શકતું હોય હાલો બાબા છે. મને કીધું થોડીક આમ તે માટા મારી ગયા બે. હા હું કામ કરી લઈએ ને પછી જાય ગોડાઉનમાં. ફાઇનલી જો મશીનનું અનબોક્સિંગ થાય છે. ખુશી કરે છે અનબોક્સિંગ. શું છે તારે શું છે? કેમ દેખાડો કરેશ? મમ્મી અનબોક્સિંગ કરે. જો મમ્મી કરે ને પછી આપણે બે હે ને બા ફરવા જઈશું. ક્યાં જવું છે? લે દાદા પાસે જવું છે. લે જા ના તો ના પાડશે. લે આ ફેરવી નાખે. થોડો ત્રણેય કરો અનબોક્સિંગ હો. મારદે હા કટર મારદે ને. હા ફાઇનલી જો મશીન આપણું આવી ગયું છે. શેમ્પૂ ભરવાનું ફિલિંગ હાલો મશીન. ફિલિંગ મશીન. હા આપણે અહીંયા થઈ જાય. કાતર લાવો ને અહીંયાથી સામાન કપાઈ જાય. હા થઈ ગયું હાલો. આ જરા ખેંચ. થઈ ગયું. થઈ ગયું ને. એને ઓપન કર. વાહ ખોલ જાય. ઓકે કટર ખોલ. ત્રણેય વધારે લાગે. કટર ખોલ મોટું. હા એમ કટર ખોલ્યું. હાલો કાઠું. હા પંખો ચાલુ થયો. કપાસ હોય તો લાગે હા બસ હવે સાઈડ પરથી કઈ જે ઓલી ધારું હે ને કાઢ નાખો. એવું જ કરી. નીકળશે. હા જો નીકળી ગઈ. પપ્પાએ ખોઈલી. ઈ કાઢવું પડે તોડવું પડે. હા અહીં ખેંચી લ્યો એને નીચેથી. બસ જો આવું મશીન છે આખું. અરે વાહ ચાલો સરસ. બોક્સ લઈ લ્યો મમ્મી. બોક્સ લઈ લે. જો વજન હે ને બાપા ઉપડાવો. હાલો હા હા નીકળી ગયું. વાહ સરસ. જો ઓકે ચલો હવે આને કટ કરી નાખી. મહેનત તો રહેવાની જ ને ખુશી. એમ જ છે જ બટા. હા આનાથી કામ ઈઝી થઈ જાય. જેટલું થાતું એનાથી ફાસ્ટ થાય. ધીમે હો બધી લાગે નહીં કોઈને. પડવાની ઘંટી જેવું કામકાજ છે. હા એવું જ છે. જો આવું છે મશીન આખું. આ મેન્યુઅલ ફિલિંગ મશીન છે.
બરાબર ને ખુશી? કેવું છે? મસ્ત છે. સરસ છે ને? હા. આમાં ગમે તે, આમાં કઈ ઓલું નથી કે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ એવું નથી, બધાને ગમે યુઝ કરી શકે. ઓકે. બરાબર ને? બરોબર છે. સરસ, લ્યો હાલો. આમાં આપણે કઈ બીજું કરવું હોય ને તો કરી શકીએ એમ. બધું ગમે એ ભરવું હોય તો ભરી શકી. ઓકે. ફાઇનલી જો બધું સરસ મજાનું થઈ ગયું છે અને આપણું મશીન હવે જો ચાલુ થઈ જશે, અત્યારથી જ ચાલુ થઈ જશે. બરોબર ને આશીષ? હમણાં ભરવા જ બેહવાનું છે. કેવું છે હવે જોઈ આશીષ? બરોબર ને? બરોબર. એટલે અત્યારે જ મુહૂર્ત કરી નાખ્યું. એમાં હોય શેમ્પુ વધારે થિકનેસ વાળું હતું ને, થિકનેસ જબરી છે એની, એટલે હે ને ઓલામાં મેળ નહોતું આવતું. એ કાળા આવી હો અહીંયા, લાઇટિંગ જ નથી આવતી. એક બલ્બ હે ને આપણા ઘરમાં કેટલા લાઈટ હોય એટલે ફરક પડી જાય. હા એ દીકો, મને એમ કે હું આ લઈ જાઉં અંદર. એ દીકી ટાટા. હું ને ખુશી ગોડાઉનમાંથી અત્યારે આવ્યા ને હવે ફ્રેશ થઈને જો સૂવાની તૈયારીઓ ચાલુ છે. ખુશી તો આઈ મસાજા લગાવીને હવે હોઈ ગઈ, રિલેક્સ મોડમાં હોઈ ગઈ છે. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ.